નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. વરસાદની સિઝનને આડે હવે માંડ એકાદ મહિનો બાકી રહ્યો છે, ત્યારે શહેરનું જાણીતું અને ઐતિહાસિક લાલબાગ તળાવ પાણીના બદલે માટીથી ભરેલું જોવા મળી રહ્યું છે. શહેરના લાલબાગ તળાવમાં મોટા પાયે માટીનું પુરાણ કરી દેવામાં આવતા ચોમાસામાં આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પૂર જેવા પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તંત્રની આ ઘોર નિષ્કાળજીના પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે ચોમાસા પહેલા તળાવની ઊંડાઈ વધારવા માટે કાપ અને માટી કાઢવાની કામગીરી થતી હોય છે, પરંતુ અહીં ઉલટી ગંગા વહી રહી હોય તેમ તળાવમાં માટી ઠાલવીને તેનું પુરાણ કરી દેવાયું છે. વરસાદી સિઝન બિલકુલ નજીક છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કઈ આશાએ તળાવને પૂરી રહ્યા છે તે સમજાતું નથી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જો આ માટી તાત્કાલિક અસરથી હટાવવામાં નહીં આવે તો પ્રથમ વરસાદમાં જ આખું તળાવ ઓવરફ્લો થઈ જશે. તળાવની જળ સંગ્રહ શક્તિ ઓછી થવાના કારણે લાલબાગ અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. દર વર્ષે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતું તંત્ર આ ગંભીર મુદ્દે કેમ મૌન છે તે એક મોટો સવાલ છે. શું ચોમાસું બેઠા પહેલા લાલબાગ તળાવમાંથી આ માટી હટાવીને તેને શુદ્ધ કરવામાં આવશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગ વિસ્તારના રહીશોને તંત્રના પાપનું ભોગ બનવું પડશે? તે આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.